ભાઈ, જીપીએસસી દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવે છે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માટે જે જે પોસ્ટ હતી એમના માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો એ જાહેરાતમાં એવું છે કે તમે અહીંયા આપણે પીડીએફમાં જોઈશું. જાહેરાતની અંદર ટોટલ ડિટેલ આપેલી છે. ચલો તો આપણે હવે જોઈએ. એમાં ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળની વહીવટી અધિકારી વર્ગ 2 એસએજી ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી ચકાસણી માટે પાત્ર કુલ 53 ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવા જણાવ્યું છે. તો ભાઈ, જીપીએસસી દ્વારા જે જગ્યા હતી વહીવટી અધિકારી વર્ગ 2 માટે, એમના માટે અને એમનો ડિપાર્ટમેન્ટ જે હતો એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે. તો એમની જે દસ્તાવેજ અપલોડ કરવાની તારીખ છે એ 18 જૂન 2026 બપોરે 1 વાગ્યાથી ચાલુ થશે અને છેલ્લી તારીખ 27 જૂન 2026 રાત્રે 12 વાગ્યા સુધીમાં અપલોડ કરવાનું રહેશે. હવે અપલોડમાં શું કરવાનું છે કે જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવા, બરાબર, ઓનલાઈન અરજી ચકાસણી માટે જરૂરી તમામ માહિતી ચેક કરી અને તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તમે અહીંયા જોઈ શકો છો પીડીએફમાં કે ભાઈ પ્રમાણપત્રો અપલોડ કરવા બાબત અગત્યની જાહેરાત. બરાબર. શાના માટે? તો વહીવટી અધિકારી વર્ગ 2 ની પ્રાથમિક કસોટી બાદ આયોગની વેબસાઇટ પર તારીખ 15/6/2026 રોજ અરજી ચકાસણીને પાત્ર 53 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો 53 ઉમેદવારો ક્વોલિફાઈડ થયેલા છે. તો જેને અનુસંધાન અરજી ચકાસીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટનું નામ અહીંયા આપવામાં આવેલું છે, gpscias.gujarat.gov.in પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવો યોગ્ય રીતે કાળજી કરી તારીખ 18/6/2026 1 કલાકથી તારીખ 7/6/2026 રાત્રે 12 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પદ્ધતિ દરમિયાન અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોની નોંધ લેવા વિનંતી છે. તો ભાઈ, જે સમય આપ્યો છે એ સમયની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના છે. બરાબર. ખાસ નોંધ એમને આપેલી છે કે સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ 5 ના વિકલ્પ અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓની માતા પિતાના આવક સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારો તેમના પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. બરાબર. એટલે ધ્યાન રાખજો કે પરિણીત જે હોય મહિલાઓ, એમને એમના માતા પિતાના આવકનું જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને પતિના આવકનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ વર્ગો જે માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 25/1/2019 તથા 13/9/2019 ઠરાવ ક્રમાંક થી નિયમિત નમૂના અંગ્રેજીમાં જે એનેક્ચર કે છે અને અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ ગ માં જાહેરાતની જોગવાઈને સુસંગત 28/6/2023 થી 27/6/2026 દરમિયાન ઇસ્યુ થયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. તો ઈડબ્લ્યુએસ જે સર્ટિફિકેટ છે એ તમારું આ જે ડેટ આપેલી છે એ ડેટ વચ્ચે હશે તો જ માન્ય ગણવામાં આવશે, બાકી માન્ય ગણવામાં આવશે નહીં. તો આ એક ગુજરાત સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી હતી જીપીએસસી દ્વારા. જે જગ્યાનું નામ હતું વહીવટ અધિકારી વર્ગ 2 માટે એસઓજી. જે 53 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ છે જીપીએસસી જે વેબસાઇટ છે એની અંદર. તો એના અંદર તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવા બધું જ તમારે ત્યાં અપલોડ કરવાનું છે. તો છેલ્લી તારીખ છે 27 જૂન 2026 રાત્રે 12 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો દરેક ઉમેદવારો જે ક્વોલિફાય થયા છે એ ઉમેદવારોને આ વેબસાઇટ પર જઈ gpscias.gujarat.gov.in પર જઈ અને અપલોડ કરવાના છે.
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. અને તમારે કોઈ બી પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં અમે તમને જવાબ આપીશું.